ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે મસ્ત રીતે ઉનાળામાં શાકભાજીનો બહુ પ્રોબ્લેમ આવે, તો આપણે આજે શું કરવાનું છે? મસ્ત રીતે કેળાનું શાક સાવ અલગ રીતે જ બનાવવાનું છે. પણ કેવા કેળા લેવાના કે નહીં કાચા નહીં પાકા, આ રીતના કેળા લેવાના છે. તો આજે આપણે બનાવીએ છીએ મસ્ત રીતે ભરેલા કેળાનું શાક મિત્રો. તો આગળ પાછળને દંડી કાઢી નાખવાની છે અને આપણે બિલકુલ એ છાલ કાઢવાની નથી. આ રીતે જે આપણે ચોઈસ પ્રમાણે ભાવે એવા તમારે પીસ કરી લેવાના. આ રીતે બનાવવાનું. તો આપણે ધોઈને રેડી કરી લીધા છે. આપણે મસ્ત રીતે બે કેળા લઈએ, બરાબર, અને હાઈ ક્લાસ રીતે શાક આપણે ટેસ્ટી સુપર બનાવીએ આ રીતના. તો આગળ પાછળના ડીટા કાઢી નાખવાના છે, આવી રીતે હોય કાઢી નાખવાનું. એટલા સુપર કેળા છે. આ રીતે બનાવવાનું. અત્યારે શાકનો બહુ પ્રોબ્લેમ આવે છે, તો આ રીતે બનાવવાનું છે. તો ચણાનો લોટ નાખવાનો છે ભરવામાં મિત્રો? નો, ચણાનો લોટ નથી નાખવાનો અને આપણે ભરેલા બનાવવાના છે. તો કેમ બનાવીએ? ચાલો બનાવીએ ફટાફટ. તો બે કેળા લીધા છે આપણે. તો શું મસાલો કરવાનો છે? 1 ચમચી આપણે ધનિયા પાવડર લેવાનો છે, 1 ચમચી આપણે કોપરાનું છીણ લેવાનું છે, 1 ચમચી આપણે પનીર લેવાનું છે મિત્રો. છીણીને પનીર નાખવાનું અંદર. અને આપણે 1 ચમચી નાખવાનું છે મોરું ઘરે બનાવેલું દહીં. એટલે મીઠું ખાટું હોય એટલે મસ્ત લાગે. બહારથી લાવીએ ને તો એટલી બધી મજા ન આવે. અને હવે આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર નમક. તમે દહીં ના નાખો ને તો લીંબુ નાખી શકો મિત્રો. ગમે તે એક જ વસ્તુ નાખવાની, બંને નહીં નાખવાની, બરાબર? ઓકે. તો પછી આપણે સ્વાદ અનુસાર લાલ મિરચી તમે જે રીતે ખાતા હોય એવી નાખવાની છે. પછી હલ્દી. અને મિત્રો આપણે ગરમ મસાલો તો શ્યોર નાખવાનો, એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે, સુપર આવે. અને આને આપણે મસ્ત રીતે ચાલો મિક્સ કરી લઈએ. ઓકે મિત્રો, આપણે જો મસાલો એકદમ મસ્ત રીતે આપણે હલાવી લીધો છે, બરાબર. અને કેળા છે એના આપણે આ રીતે રવૈયાની જેમ કરી લીધા છે. તો બિલકુલ હાથ બગાડ્યા વગર આખું શાક બની જશે આપણું. તો મિત્રો આપણે કે હાથેથી મસાલો બનાવી ચમચીથી મિક્સ કરી લીધો છે, હાથથી ભરવાનો પણ નથી. તો આપણે ચમચી લઈ અને આ રીતે મસ્ત રીતે ભરી દેવાનો મસાલો. બિલકુલ તમારું હાથ સેજ બી નહીં બગડે. આ રીતે બધા મસ્ત રીતે ભરી દેવાના છે આપણે કેળા. આવી રીતે બનાવજો એટલે નહીં 5 જ મિનિટની અંદર તમારું આખું શાક મસ્ત રીતે બની જશે. અને ખાવાની પણ બહુ મજા આવે. ઉનાળાની અંદર બહુ તકલીફો પડે શું શાક બનાવવાનું, શું કઠોળ બનાવવાનું. જો આ રીતે આપણે બનાવ્યા, હાથ બગડ્યા આપણા? નો. તો હવે આપણે ચાલો મિત્રો ફટાફટ બધા કેળાના જે પીસ પડ્યા છે ભરીને આપણે રેડી કરી દઈએ. મિત્રો આપણું મસ્ત રીતે તેલ આવી ગયું છે, ડ્રાય બી આવી ગઈ છે, બરાબર. તો એની અંદર આપણે છે ને થોડી હિંગ નાખવાની છે અને થોડું આપણે નાખીશું શું? લાલ મરચું, જેથી કરીને એનું લુક ફાઇન આવે. આ રીતે બહુ મસ્ત લુક આવશે એનું, એકદમ કલર ફાઇન મસ્ત લાગે. કેમ કે આપણે મસાલાની અંદર માપનું નાખ્યું છે એટલા માટે. આ રીતે પાણી આપણે બિલકુલ નાખવાનું નહીં, બરાબર. આ રીતે એને હલાવવાનું છે આમ, બરાબર. લીંબડી મિત્રો આપણે વઘારમાં નાખવાની છે? નો, ઉપર મૂકી દેવાની. કેળામાં વઘારમાં કોઈ દિવસ હોય નહીં લીંબડી. ઓકે. સાવ સ્લો ગેસ કરી દેવાનો છે. ઓનલી 1 થી 1.5 જ મિનિટ રાખવાનું છે કે આપણા કેળા છે મીડિયમ, નહીં કાચા નહીં પાકા. વધારે રાખવાથી એકદમ છૂંદો થઈ જશે. એની પર આપણે રાખશું પાણીની ઓજ. પાણી અંદર નાખવાનું છે? નો. ચાલો ફટાફટ 1.5 મિનિટમાં આપણે કેળા કરીએ તૈયાર. ચાલો મિત્રો, આપણે હવે જોઈ લઈએ આપણું શાક ક્યાં પહોંચ્યું. વાવ, મસ્ત સુપર. કેટલી મસ્ત ગ્રેવી થઈ. આપણે જે ઓજ મૂકી હતી ને મિત્રો, એની ગ્રેવી થઈ છે. નથી ચણાનો લોટ કે કાંઈ જ નથી. જે આપણે નોર્મલ નથી, આપણા કેરાય પણ મસ્ત રીતે ચડી ગયા જો છે ને. તો હવે આપણે આને મસ્ત રીતે સર્વ કરી લઈએ. ચાલો, તો આ રીતે મિત્ર બનાવજો કેળાનું શાક. આમાં આગળ પડતું થોડું આપણે તેલ લેવું પડતું હોય છે. કેમ કે આપણે અંદર પાણી નાખવાનું નથી.
ચણાનો લોટ પણ નથી અને છતાં પણ આપણે મસ્ત રીતે કેળાનું શાક ગ્રેવીવાળું બનાવ્યું છે. કેટલી મસ્ત ગ્રેવી બની જો. આમ જોઈએ ને તો મોઢામાં પાણી આવી જાય. ઉનાળાની અંદર આપણે આ રીતે કરીએ. હવે એની અંદર ખૂટે તો છે ધાણા જ ખૂટે. સુપર જો મિત્રો છે ને હાઈ ક્લાસ. તો આ રીતે મિત્ર બનાવજો કેળાનું શાક. સાવ નવી જ રીતે, નથી ચણાનો લોટ કે કાંઈ જ નથી ને આપણે એ રીતે મસ્ત રીતે મસાલો બનાવ્યો. કોઈ લસણ ખાતું હોય તો વાટીને અંદર નાખી શકો છો. મેં નહીં નાખ્યું કેમ કે હું નહીં ખાતી, એટલા માટે તમે કરી શકો. કેળાનું શાક ફટાફટ 2 મિનિટમાં રેડી થઈ જાય છે. ને મારે હમણાં મિત્રો વિડીયો આવ્યા નહોતા કેમ કે હું હમણાં પર્સનલ કામમાં થોડી પડી ગઈ હતી. હવે મારા વિડીયો રેગ્યુલર આવશે એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.